જૂનાગઢની કે જ્યાં પેસ્ટિસાઇડના વધતા ઉપયોગ અંગે રાજ્યપાલે વ્યક્ત કરી ચિંતા. પેસ્ટિસાઇડના ઉપયોગથી ભાવિ પેઢી પર ખતરો છે તેવું રાજ્યપાલે કહ્યું. પેસ્ટિસાઇડવાળા ખોરાકથી આવનાર પેઢી સંતાન ઉત્પત્તિ માટે લાયક નહીં રહે તેવું પણ રાજ્યપાલે કહ્યું હતું. ત્યારે પેસ્ટિસાઇડ ભાવિ પેઢી માટે ઝેરનું કામ કરે છે. આજે ગલીએ ગલીએ કૃત્રિમ ગર્ભાધાન જોવા મળી રહ્યા છે તેવું પણ રાજ્યપાલે કહ્યું હતું. ત્યારે ભાવિ પેઢીને બચાવવી હોય તો આજે જ જાગૃત બનવું પડશે. તેમણે કહ્યું કે ભાવિ પેઢી માટે પેસ્ટિસાઇડનો ઉપયોગ અટકાવવો પડશે. મહત્વનું છે કે જૂનાગઢમાં રિફ્રેશર તાલીમ કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં જૂનાગઢ અને રાજકોટ વિભાગના 10 જિલ્લાના 950 જેટલા ગ્રામ સેવક, વિસ્તરણ, બાગાયત અધિકારીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. જેમને સંબોધતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પેસ્ટિસાઇડના ઉપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી છે. आप सबसे मैं पूछता हूँ, आपके इस गुजरात और देश में ये ऐसे सेंटर पहले थे जो कृत्रिम गर्भाधान करके बच्चों को पैदा करने की स्कीम है? बताओ, आज आपकी गली गली में आ गए. रिपोर्ट है इसके डॉक्टर्स की कि इस जहरीली खेती को खाकर आने वाले आपके बच्चे संतान उत्पत्ति करने लायक नहीं बचेंगे. ये पेस्टिसाइड की जहर ने ये काम कर दिया. अभी एक डॉक्टर ममता शर्मा जो साइंटिस्ट हैं, उन्होंने 30 बेबी लिए जो अभी पैदा हुई थी, उन सब बच्चों के ब्लड सैंपल लेकर के लैब में ले गई. सभी बच्चों के ब्लड में पेस्टिसाइड पाए, सभी के ब्लड में. रिपोर्ट है मेरे पास.